શ્રદ્ધાંજલિ રૂપે પુષ્પહાર પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે। આપણે સૌ પ્રાર્થના કરીએ પ્રભુદાસને પ્રભુના ચરણોમાં સ્થાન મળે એ વખતે પ્રભુદાસજી મકવાણાના સંતાનો અહીંયા ઉપસ્થિત છે તો એમને જગદીશભાઈ મકવાણા અને ઉર્વશીબેન મકવાણા પિતાની છત્રછાયા ગુમાવી છે। 26/12/2024 ત્યાં કાર્યક્રમ રાખ્યો છે। એક મહિનામાં એક જ દિવસ બાકી તો મંચ પર આવી શકે છે। આ શાંતિ 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 બહુજન એકતા મંચ મેદાનમાં આવતું હોય છે અને બહુજન એકતા મંચના માધ્યમથી તમામ સમાજને સાથે રાખીને કાર્ય કરતા હોય છે અમે અને રોડ પર અમે જોયું છે કે પ્રભુદાસ સાહેબે મને સંઘર્ષના સમયની અંદર આગેવાન અને અગ્રણી આપણી સાથે ઉપસ્થિત છે તો માન્ય માજી ધારાસભ્યશ્રીને વિનંતી કરીએ કે પ્રભુદાસ વિશે શ્રદ્ધાંજલિના 2 શબ્દો અર્પણ કરે। કામો કરે એવા આપણા સૌના સમાજના તો કારણ તો તમામ જાતિ ધર્મની પેલી પાર જઈ એમણે ક્યારેય કોઈ જાતિ કે ધર્મને પોતાના કેન્દ્રમાં નથી રાખ્યું। કોઈ પણ માણસ હોય તો એની સાથે તમે બધું મિલાવીને હાથ મળીને સહકાર આપો એટલે એ સમસ્યા પૂછે એનું સમાધાન કરવા એટલું સદાય તત્પર રહે એવા આદરણીય પ્રભુદાસ પણ આપણી વચ્ચે નથી રહ્યા। પણ બધાની વચ્ચે આજે પ્રભુદાસજી મકવાણાની વિદાયને લગભગ 1 મહિનો પૂરો થવાનો છે। એટલું કહેવા આવી ગયું છું આટલી એમની અમારા કુટુંબ પ્રત્યે લાગણી હતી, અમારા પ્રત્યે લાગણી હતી અને અમારા જે વૈચારિક મતભેદ હતા ને એ કદી મળ્યા નહીં। બહુજન એકતા મંચ દ્વારા આજે સ્વર્ગીય પ્રભુદાસભાઈ મકવાણાના જંબુસર તાલુકામાં બહુજન એકતા મંચ દ્વારા ટીમ દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યાની અંદર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ અમે બહુજન એકતા મંચ ટીમ દ્વારા એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે અને સાથે સાથે આજના દિવસે ઘણા અમારા જંબુસર તાલુકામાં ઘણા એવા દુઃખદ ઘટનાઓ બની છે એમને પણ અમે શ્રદ્ધાંજલિ આપીએ। બાકીના સમયે બહુજન એકતા મંચ આજરોજ ઝઘડિયાની દાળી દીકરી પર જે બળાત્કાર જેવી ઘટના બની હતી એની પણ આજે અમે બહુજન એકતા મંચ દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહેલા છે। તો જેથી આજે રોજ બહુજન એકતા મંચની ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો જંબુસર એપીએમસી હોલની અંદર।